એને હિંચું ઓલી રીથેલી હોય એટલે આપણે હિંચું જો અત્યારે બળદ અમારે પાણી પીવે છે એકદમ વ્યવસ્થિત. ક્યાં પરોતભાઈ? એમાં ખેડૂત ભાઈઓ જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આપણે ખેડૂત ભાઈઓને અત્યારે આપણે બળદનું હાથી હાલતું હોય તો હું કાળજી રાખવી, કારણ કે આપણે આઘા ખેતરે વહી આવેલા છીએ. આપણે અહીંયા કાંઈ કુંડીની વ્યવસ્થા નથી, નવો અહીંયા કવો ગાળ્યો છે એટલે પછી અત્યારે અમારે બળદને થોડો તડકો છે એટલે આપણે કેમ બધું પાણી ને બધું જોવે એમ બળદને પાણી ને એવું બધું જોતું હોય તો અમે અત્યારે કવે પાણી હીંચવા વહી આવેલા છીએ ને અત્યારે અમારે પાળા સડાવવાનું કામ ચાલુ છે ખેડૂત ભાઈઓ. તો પાળા એમાં તમને સિગરેટ છે કે એની અંદર પાળા સડવાની આખી તમને રીત હું સમજાવી પણ અમારા વિડીયામાં બન્યા રહેજો, કારણ કે અમારે અત્યારે ઢાંઢાને બળદને પાવા પડે એમ છે એટલે બધા ખેડૂત ભાઈઓને કાળજી એવી રાખવી કે તડકાના બળદને પાણી થોડું પાઈ દેવું તો એને તડકું થઈ જાય. આપણે પાણી થોડું ખીસી લે તડકું કરી નાખવું, કારણ કે અમે નવો કવો ગાળ્યો થો કે નહીં એટલે અમીન પર્વતભાઈ બે પાણી ખીંચવા મળ્યા છે ને પાણી અમારે તો આસા તેલ જેવું ગવાની અંદર અત્યારે આવી ગયેલું છે. ફૂલ કાળજી રાખવાની બળજા કરતા આજ તડકી વધારે છે એટલે આ તડકી વધારે છે એટલે પાણી થોડુંક પાઈ દેવું કા પર્વતભાઈ? હા, થોડોક એટલે દાંડાને પૂરો થઈને દાંડાને આશકારો થાય થોડોક. પછી અમે જે આપણે અત્યારે મગફળીની અંદર આપણે જે ફાળવા ચાલુ છે પર્વતભાઈ, હા એ ફાળવા આપણે કેવી રીતના આંકવા ને એને ફાળવા આંકવાથી શું ફાયદો થાય? પાણી ખેંચી લઈ આપણે જો એટલું ગનાભાઈ થી ભરાણ હાલે ભાઈ એમ નહીં તમે પહેલી ડોલ ભરી લીધી પણ આપણે જો એટલું છે ને આપણે નવું પ્લાનિંગ થી કરવાનું છે. જો હવે ભાઈ પર્વતભાઈ કઈક નવી પ્લાનિંગ થી કરે. ડોલ છે એટલે લબરી છે ને એટલે નો એકદમ ભરાય એટલે આપણે સીધી નવો જુગાડ કરવાનો છે, સીધો દેશી સીધી ભરાય જ જાય. અડધી ભરાઈ ગઈ અડધી ભરેલી છે ને ડોલ એટલે કા પર્વતભાઈ ને આમાં પાછા નકુસા નથી, આમ જો આમ બે આંગળી ઉપર લઈને જવી પડે એટલે આવી બધી હા ઉતરી જવા દેવો બળદ ને કા તડકાનું પાણી પાવું હોય તો આપણે હા ઉતરી જવા દેવાનું હોય. અમારે હાથી પાળા સડાવવાનું ચાલુ છે ને હા ઉતરી જવા દેવાનું. એને હિંચું ઓલી રીથેલી હોય એટલે આપણે હિંચું જો અત્યારે બળદ અમારે પાણી પીવે છે એકદમ વ્યવસ્થિત. ક્યાં પર્વતભાઈ? જો અમારે બળદ જો આમ અમારે પર્વતનું માથું રાખે તો એને કામ એટલે બળદ અમારા આમ ખાનદાની છે. બરું કોઈ નહીં પીવાનું પહેલા એને ઘડીક 5 મિનિટ ગમે એટલા હાલીને આવ્યા ગમે એટલા તડકા હોય 5 મિનિટ કે 10 મિનિટ પેલા ઉભા રાખીને પૂરો ખવડાવીને પછી પાવાનું ને એ ખાહે પાણી નહીં પાવાનું. એ ખાહે પાણી એમાં શું છે થોડુંક હા લઈ દેવા દેવાનું એટલે બળદને સીધું ઓલું ન થાય એટલું પી લે ચાર્જિંગ થઈ જાય બપોર સુધી હવે ટી હાયલા જ કરશે. એટલે પી લીધું એવું નહીં તમારે તો શીખી દેવાનું કામ ચાલુ કર્યું છે. આપણે જૂની રીતી છે જૂનવાળી આ કોમેન્ટ કરીને ઓલી દરેક દોડ તણાય તો આ જૂની છે કાઠીની અત્યારે બધા વાપરે છે ઓલી શું કહેવાય રેશમ લાયલોન. તો અત્યારે જે જૂનવાળી સિસ્ટમની છે એ કાઠીવાળી ઓલી રાખી છે, કારણ કે અમુક બળદને તો એવી આમ જો એવી મસ્ત આદત હોય ને કે તારે છોડવું ખાંડો ન કરે શું ખાવી જાય તો જ બકે અને એ આનો શેરો જ તો હોય આમ કેમ કલકલિયા કરે ભાઈ પાવે એ તો દોઢ પાઈ દેવાનું છે. હા ઉતરી ગયેલો છે થોડુંક પાઈ દે એટલે હું કહે અને ચાર્જિંગ થઈ જાય ને આપણે પોરો થઈ જાય બસ આ લઈ લે પાણી નાખી દો. હવે પાણી પાઈને પછી અમે છે ને નાખી ચાલો પાળા સડાવવાની તમને સિસ્ટમ બતાવશું ને એની સિસ્ટમ થોડી સમજાવશું, તમે કારણ કે એક ઓલામાં જો આટલો ડસકો લઈ જાય ને તો એને લાટ ડસકો થઈ જાય તો આમ હા લેવાઈ જતો હોય. આપણે દોરડા હોતી ડોલ લઈને આવ્યા જો આમ દોરડા હોતી ધાપી ગવેલી સીધી અમારો કવો જો અત્યારે પોરનો ગાળેલો છે અહીંયા પૂરું દોઢ ડોલ પીજ્યા છે. અત્યારે ઠડકી હોય તો વધારે થોડાક તરીહા થાય બળજા પછી થોડુંક પાછું પાઈ લેવું પછી પાઈ પાળો થાય ને ભાઈ જો એકદમ વ્યવસ્થિત બળદથી આપણે પાળા ચડાવવાનું ચાલુ છે ને આ પક્ષો ફાળો થાય તો પર્વતભાઈ પક્ષો પાળો થવાથી શું ફાયદો થાય? પક્ષો પાળો થાય ને એમાં બધાનું એવું માનવું હોય કે વધારે બે અને વધારે બે વાપર્યા પાળા મારવાથી. પાળાનો એક બહુ મોટો ફાયદો છે કે જે હુયા બહારના હોય ને એ ઓલામાં જાય એટલે પાળો થોડોક છે ને જેમ બને એમ પક્ષો હાવ ધારબંધ આપણે કપામાં કેમ ધારબંધ બાંધીએ એમ ધારબંધ નહીં બાંધો થોડોક પક્ષો પાળો રહેવો તો જેથી કરી આ માંડવીના ડાળા આવે ને એ બેસી જાય માથે તેના હુયા બે નકર કેવું થાય ધાર બંધ કરીને તો હુયા સાઈડના ટીંગાતા જ રહે ત્યાં માંડવી પાકી જાય. પાળો હોય ને તો આની ઉપર આ જે હુયા બેસવાની છે રીત છે એ એકદમ વ્યવસ્થિત
બેસી જતી હોય. આમાં તે નાના મોટા પતરા ચડાવો તો ધાર બંધ થાય ને બધું થાય. એટલે આમાં પતરા ઉપર જો આ પતરા છે ને, આ પતરા થોડાક લાંબા કરી નાખો એટલે એ હાવ માંડવી પાસે થળિયા પાસે ધૂળ પડે ને ટૂંકા રાખો તો થોડુંક આઘું પડે. હા એટલે એટલે આઘું રાખેલું છે થોડું. એટલે આવી રીતનું કંઈક ફારફેર રાખીને થોડુંક આઘું રાખીને ઓલું કરો. બધા ચોલા ટાઈપ છે ને આ બહુ વણીદાર આવે છે બધા પતરા. હા એટલે હેઠે જો આપણે ખેતરની અંદર ઓછું કરો તો ભાઈ રાપડિયું લગાડી થયેલું છે. બે રાપડિયું ક્રોસિંગમાં કાપીને ને આ રીતની એક ખીલા હરી મેં કીધી, બે કોર પતરા ધરી દીધા. પછી અહીંયા જો અણિયું કરી નાખ્યું આવી રીતનું. આ 42 ગણવાની આ ઓલા બલમિયા એટલે શું કહેવાય ખડ ને બળ ને બધું વાટતું જાય એવી રીતના અમે ત્રણે ઓલા કરેલા છે. ને હવે અમારે થોડું અલ્પેશભાઈ ઘડીક ઓલું કરશે ને પછી થોડુંક અલ્પેશભાઈ કહે ને થોડુંક કે ઓલામાં ઘડી પાળા સડાવાથી શું ઓલું થાય. પાળા સડાવવાથી એમ બધા કહે છે કે ફાલ હારો બેહે. ને મારું કેવું એવું છે, પાળો પડખે રહે ને તો ફૂગ લાગે, કાળી ફૂગ ને થોડી ફૂગ. હા એટલે થોડાક આઘા પાળા હોય તો ઓછી લાગે. હા ને વરસાદ થઈ જાય તો આ જમીન ફાટી જવાની એવો મારો. બનાવો તો હારા. ને અમે અમારે તો લાઈક આવે કા. હમ. એટલે જો અમારે પર્વતભાઈ હાંકે છે અને હવે આપણે ઘડીક ખરપિયો પકડી લઈને ઘડીક આપણે થોડીક મદદ કરાવી. અમારા વિડીયામાં બન્યા રહેજો. તો અમે હવે અલ્પેશભાઈને પોરો દઈ દીધો છે. અમે હવે ખરપિયો પકડી લીધો છે ને અમે પાછળ ખાલી કંટ્રોલ રાખીએ છીએ, બીજું કાંઈ છે નહીં. ને આ રીતની અમારે કાંઈ પાળા બનાવવાની સિસ્ટમ છે. બધે પછી અલગ અલગ બધી રીતની સિસ્ટમ હોય. અમારી આવી રીતની છે. આપણે હે ને આ વિડીયો છે ને થંબનેલ મારો મૂકવાનો છે. એટલે ગમે એમ થાય. હા જોવો તમે ફૂલ બાકાજી કે કરવાની છે. એટલે આ રીતનું અમારે કાંઈક પર્વતભાઈનું કેવું છે. બળદથી ચડાવવામાં એમ કે આ શું કે અત્યારે થોડુંક વરાપ નથી તોય આપણે આમાં બળદથી હાલે, બાકી સનેડા ને બધા હકારી તો આ બધું શું કે જો પણ આપણે જે મેદાનમાં ઉતર્યા પણ અલગ અલગ રીત હોય. જમીન કે એવી રીતનું હાથી હાલતું હોય બધી. તો અમારે તો આ રીતનું હાલે છે. અમારે આવી જમીન છે તો આવી રીતનું હાલે. પણ આપણે શું કહેવાય આંકવાની બધી રીત અલગ અલગ હોય બધા ખેડૂત ભાઈઓ. બધા ખેડૂતની ખેતી કરવાની રીત અલગ જ હોય. અલગ આ ખેતી કરવાની રીત અલગ હોય. અમારી રીત આ રીતની છે તો અમે આ રીતનું દર્શાવી છે. તમારી રીત કેવી છે કોમેન્ટ કરીને જણાવજો. અમારો વિડીયો જાલી જોતા હોય નાલી બરાબર. એટલે આવી રીતનું બધું કંઈક છે. હવે અમે પાવર ટીલરનું કામ બળદ જેવું જ છે ને બળદ જેવું જ કામ આપે છે. અમે હેઠે આવી જશે. આ અમારી ધાર છે. એ ધારમાં પોર આપણે એક એવો પ્રોજેક્ટ રાખવાનો છે. આપણે એવું જ જણાવવાનું છે કે આવતા ઓલામાં પાવર ટીલર થી આપણે આજકાલ હેરે બેસી જાવ એટલે પગ ઓલા શું કે થાકી જાય કે એટલે હોરો થઈ જાય. આપણે આજકાલ ઢાંડા હે ને ઘર બાજુ સા છે એટલે તો એ ફૂલ ધોયડા જ કરશે. ભાઈ આવવાનું હોય તો એ ધીમા ધીમા આવે. આ રીતના અમારે કેવો પર્વતભાઈ જો આમને માયલા જાય ને આપણે જો આવી રીતે થોડાક તરાહાન વાંકાન સુકાન સા છે એ તો બધાને ખબર જ હોય ખેડૂને કે સા સીધો તો શું કે ખેડૂને ભાગ્યે જ થાય ગયા બધા ઓલા સા પાડેલા હોય તો ને કરે અમુક. પણ આપણે જો આવા થોડાક તરાહાન વાંકા સુકા થાય સા પણ આપણે હાલ્યા કરે. પર્વતભાઈ હા આઈન પર ફોન રાખીને કહેજો. હવે આપણે વિડીયો બહુ વધી ગયો છે હા ને હવે આવતો વિડીયો જે આવશે ને ભાઈ તો એ પાવર ટીલરની આખી મોનોપોલી ખોલી દેવાની છે. પાવર ટીલર આપણે બધા ખેડૂતને શીખવાડી દેવાનું છે. બળદ જેવો જ પાવર ટીલર આવે છે પણ પાવર ટીલરમાં આજકાલ અમે ખેડૂતને મૂંઝાવવાનું નથી. પાવર ટીલર હોય તો આપણા ઓલામાં લાટ બધી કોમેન્ટો આવેલી છે અને લાટ બધા ખેડૂતની યારે મેં વાત કરેલી છે. તો ઈવડાનો કહેવાનો પ્રશ્ન એવો જ હતો કે ભાઈ પાવર ટીલરને હાંકવું તો કેમ હાંકવું. તો એ બળદ જેવું જ કામ આપે છે, બળદ જેવું જ હાલે છે. ને હવે અમે નેક્સ્ટ વિડીયો એની આખી મોનોપોલી તમને ખોલીને દઈશું પાવર ટીલરની. તો અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો કારણ કે હવે પાવર ટીલરની મોનોપોલી ખોલવાની છે. તો જય માતાજી, બાપા સીતારામ કહીજો. લાઈક શેર કોમેન્ટ કરી લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી જો. કાંઈ મૂંઝાતા નહીં ખેડૂત ભાઈઓ. બાકાજી કે બોલાવી દેવાની છે. ખેતીમાં ઉતર્યા પછી કાંઈ ઘટવા ન દેવાનું. જય માતાજી બધાને. બાપા